તો ખેડા જિલ્લામાં વર્તમાન સ્થિતિએ એલપીજી ગેસ વિતરણ વ્યવસ્થા અને સ્ટોક વિશે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારઘીએ જણાવ્યું છે કે જિલ્લામાં ડોમેસ્ટિક એલપીજી ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જિલ્લાના નાગરિકોએ આ બાબતે કોઈપણ પ્રકારની ભ્રામક માહિતીથી ગભરાવાની જરૂર નથી. આ વિષયે ખેડા જિલ્લાના ગેસ વિતરક ધારકો સાથે બેઠક યોજવામાં આવી છે અને જરૂરી સમીક્ષા કરવામાં આવી છે. અક્ષય પારઘીએ ઉમેર્યું કે કોમર્શિયલ એલપીજી વિતરણ બાબતે શાળા સંકુલો અને હોસ્પિટલને પ્રાથમિકતા આપવામાં આવશે. વધુમાં ગ્રાહકોને ગેસ બુકિંગ પ્રક્રિયામાં એકવાર બુકિંગ કર્યા બાદ 25 દિવસના સમયગાળા પછી જ ફરીવાર ગેસ બુક થઈ શકશે. વધુમાં ઓનલાઈન ગેસ બુકિંગમાં આવી રહેલી સમસ્યાને સત્વરે દૂર કરી આ પ્રક્રિયાને પુનઃ કાર્યાન્વિત કરવામાં આવશે. મારું નામ અક્ષય પારઘી છે. હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું. હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં એક પેનિક લોકોમાં સર્જાયો છે, પર્ટિક્યુલરલી એલપીજી માટે. એના સંદર્ભમાં હું ખાસ કરીને કહેવા માગું છું કે જે ડોમેસ્ટિક એલપીજી છે એના સ્ટોકમાં કોઈ કમી નથી, પૂરતો જથ્થો અવેલેબલ છે અને જે પણ લોકો એના માટે બુકિંગ કરાવે છે એ લોકોને આપવામાં આવી રહ્યો છે, સમયસર આપવામાં આવી રહ્યો છે અને પૂરતો જથ્થો આપવામાં આવી રહ્યો છે.